કેશોદ શહેરમાં સોપારીનું હોલસેલ વેચાણ કરતા અનેક વેપારીઓને ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી। કેશોદ શહેરમાં સોપારીનું હોલસેલ વેચાણ કરતા વેપારી એકમો પર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। શહેરના પાનના ગલ્લા અને કરિયાણાની દુકાનોમાં વેચાણ કરાતી ચીજ વસ્તુઓના હોલસેલ વેપારી કે જે બહારના રાજ્યોમાંથી જથ્થાબંધ સોપારીની ખરીદી કરતા હોય છે, આવા પ્રકારની ચીજ વસ્તુઓ કે માલ સામાન કર ચોરી કરવા હેતુ બિલ વગર અન્ય રાજ્યોમાં પગ પેસારો કરી જતો હોય છે, જેની શંકાના આધારે સેન્ટ્રલ જીએસટી વિભાગ તપાસ હાથ ધરતો હોય છે, જેમાં સ્ટોકમેડ અને બિલિંગ વેરિફિકેશન કરવામાં આવતું હોય છે। આવી જ રીતે કેશોદ શહેરમાં સોપારીનો હોલસેલ વેપાર કરતા એકમો પર ભાવનગર અને જૂનાગઢ સહિતની સેન્ટ્રલ જીએસટી ટીમે તપાસ હાથ ધરી હતી। આ અંગે તપાસ કરનાર અધિકારીનો સંપર્ક કરતા તેમણે આ રૂટીન તપાસ હોય હાલ સોપારીના સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું। જો કે આ અંગે અધિકારીઓએ વધુ વાત કરવાનું ટાળ્યું હતું અને શહેરમાં અનેક સ્થળોએ સોપારીનું હોલસેલ વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી। આ અંગે સ્થાનિક જીએસટીના તજજ્ઞો પાસે જાણકારી મેળવતા તેમણે બહારના રાજ્યોમાંથી આવતી કોઈ પણ ચીજ વસ્તુઓ કે જેમાં સેન્ટ્રલ ટેક્સ લાગતો હોય તેવી વસ્તુઓના સ્ટોક અંગે સેન્ટ્રલ ઓફિસના આદેશ અનુસાર સીજીએસટી ટીમ તે વેચાણ કરાતી પ્રોડક્ટને લઈ સિરિયલ તપાસ કરતી હોવાનું જણાવ્યું હતું। सर ये कौन सी रेड थी तपास थी और आप जीएसटी है या सीजीएसटी है, कहाँ से आप? सेंट्रल जीएसटी का स्टॉक वेरिफिकेशन होता है। राइट राइट। ये जो टोबैको और जो सुपारी बेचते हैं ना, उनका स्टॉक वेरिफिकेशन। अच्छा, अभी शहर में कितनी पेड़ी में हाँ, आपने तपास? वो सिस्टम से था कि भाई इनका स्टॉक बराबर है कि नहीं है। ठीक, ओके।